નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું યશ જરીવાલા, રસાયણ વિજ્ઞાનનો શિક્ષક, ફરીથી તમારું સ્વાગત કરું છું. આપણો આ ચેપ્ટર 2નો કન્ટિન્યુડ 11મો લેક્ચર, જેની અંદર આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ અને તેના પ્રકારો અને કેટલાક રાઉલ્ટના નિયમ પર આધારિત કોયડાઓ અને લખાણ સંબંધિત દાખલાનો આપણે અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો ચેપ્ટર 2નો 11મા નંબરનો લેક્ચર. ગઈકાલે આપણે જે પ્રમાણે બિન આદર્શ દ્રાવણમાં બે પ્રકારો જોયા કે રાઉલ્ટના નિયમથી તેઓ ધન વિચલન અને રાઉલ્ટના નિયમથી તેઓ ઋણ વિચલન દર્શાવે છે. ઓકે, જો એ વિડીયો તમને બરાબર ન સમજ પડી હોય તો ગઈકાલના વિડીયો 2-3 વખત ફરીથી જુઓ, જેથી તમને ખબર પડી જાય કે આ ધન વિચલન અને ઋણ વિચલનનો ટૉપિક કયા પ્રકારનો છે. આજે મિત્રો એક થોડા અલગ પ્રકારના ટૉપિક ઉપર જઈશું, જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને પૂછી શકાય. JEE છે કે પછી એના જેવી બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે જે તમારે આપવી હોય, એના પર આધારિત તમને આ ટૉપિક પૂછી શકાય. એ છે એઝિયોટ્રોપિક મિશ્રણ. હવે ખરેખર એઝિયોટ્રોપિક મિશ્રણની જો તમારે વ્યાખ્યા તૈયાર કરવી હોય તો એના એવા કેટલાક મુદ્દાઓ છે જે મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા પડશે. સૌથી પહેલી એની શરત એ છે કે તે માત્ર દ્વિઅંગી દ્રાવણ માટે જ લાગુ પડે. હવે દ્વિઅંગી દ્રાવણ એટલે આપણે આગળ જોઈ ચૂક્યા છે કે જે દ્રાવણમાં એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય તો તેવા દ્રાવણને આપણે દ્વિઅંગી દ્રાવણ કહીએ છીએ. ઓકે, જે દ્રાવણમાં એકથી વધારે દ્રાવ્ય પદાર્થ જો હોય તો એમાંથી આપણને એઝિયોટ્રોપિક મિશ્રણ મળતું નથી. આ પહેલી શરત. બીજી બાબત એ છે કે તમે દ્રાવ્ય અને દ્રાવક જે ભૌતિક અવસ્થામાં લો એ બંને લિક્વિડ સ્ટેટમાં જ હોવા જોઈએ. દ્રાવ્ય દ્રાવક બંને પ્રવાહી અવસ્થામાં હોય, બંનેની સંખ્યા 1 હોય એવા દ્વિઅંગી દ્રાવણ માટે જ તમે એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવી શકો. બીજી શરત એ છે કે દ્રાવ્યને જ્યારે દ્રાવકમાં ઓગાળો છો ત્યારે આ બંને ઘટકોનું પ્રમાણ, સંઘટકોનું પ્રમાણ કેવું હોય છે? ચોક્કસ હોય છે. ત્રીજી શરત એ છે કે આ દ્રાવણ ચોક્કસ તાપમાને ઉકળશે, મતલબ કે એની અંદર જે પણ ઘટકો હશે એ બંને એકસાથે ચોક્કસ તાપમાને ઉકળશે. ચોથી શરત એ છે કે આવા દ્રાવણમાં રહેલા ઘટકોને વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકાતા નથી. વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકાતા નથી એનો મતલબ આપણે ગઈકાલે જોયું છે, એને બિન આદર્શ દ્રાવણ કહેવાય. હવે વિભાગીય નિસ્યંદનથી કેમ અલગ કરી ન શકાય? તો એના માટે બેઝિકલી એક વસ્તુ એવી છે કે માની લો અહીં A ઘટક એ દ્રાવ્ય છે અને B ઘટક એ દ્રાવક છે. ઓકે, તો દ્રાવ્યના પ્રવાહી કલા અને બાષ્પ કલા, જો આ બંને કલામાં મોલ અંશ સમાન થઈ જાય કે પછી દ્રાવકની પ્રવાહી કલા અને બાષ્પ કલામાં મોલ અંશ સમાન થઈ જાય તો જ્યારે આ શરતો આપી હોય ત્યારે આપણે એને વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકતા નથી. આ બરાબર ધ્યાન રાખજો. ફરી રિપીટ કરું છું, જ્યારે કોઈ પણ પ્રવાહીની પ્રવાહી કલા અને બાષ્પ કલાની અંદર મોલ અંશ સમાન થઈ જાય તો તેવા કેસમાં આપણે બંને ઘટકોને અલગ કરી શકતા નથી. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? મતલબ કે આદર્શ દ્રાવણની અંદર આપણે વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકતા હતા ઘટકોને, એનો મતલબ કે ત્યાં પ્રવાહી કલા અને બાષ્પ કલાની અંદર મોલ અંશ સમાન હતા નહીં. બરાબર? તમે રાઉલ્ટના નિયમનો બીજો કિસ્સો તમે જોશો તો તમને આ પરિસ્થિતિ સમજાઈ જશે કે પહેલી પરિસ્થિતિમાં સંતુલનની માહિતી હતી અને બીજી પરિસ્થિતિમાં બાષ્પ કલાની જ માહિતી હતી, જે આપણે મોલ અંશની સંજ્ઞા અલગ લીધી હતી. હવે ઘણા વિદ્યાર્થીઓને વિભાગીય નિસ્યંદન કદાચ ખબર ન હોય તો મેં તમને અહીંયા એક આકૃતિ બતાવીને આપી છે. માની લો કે તમારી પાસે એક બાષ્પ કલા ઉત્પન્ન કરતું એક પાત્ર છે. એ પાત્રની અંદર તમે ઇથેનોલ અને પાણીનું મિશ્રણ લીધું છે. ધ્યાન રાખજો અહીંયા. ઓકે, અહીં ઇથેનોલ અને પાણીનું પ્રમાણ લીધું છે. અહીં ઇથેનોલ અને પાણીના પ્રમાણની અંદર બંને ઘટકોનું પ્રમાણ નિશ્ચિત નથી. આપણે XYZ ગમે તે પ્રમાણની અંદર બંનેનું પ્રમાણ લઈ લીધું હશે. ઓકે, હવે અહીંયાથી બાષ્પ ઉત્પન્ન થઈ શકે
જે લિક્વિડ બાષ્પ બનીને અહીંયા આ ટેન્કની અંદર જમા થશે એના માટે આ એક નળી જોડી દીધી છે અને પ્રવાહીને કલેક્ટ કરવા માટે અહીં એક આપણે પાત્ર લઈ લીધું છે. ઓકે, હવે બર્નર વડે આ પાત્રને જ્યારે ગરમ કરવામાં આવે, બરાબર, તો ધ્યાન રાખજો ઇથેનોલ જે છે, ઇથેનોલનું જે કેલ્વિનમાં ટેમ્પરેચર છે એ છે 353 કેલ્વિન અને પાણીનું તો આપણને દરેકને ઉત્કલન બિંદુ ખબર છે 373 કેલ્વિન. હવે જેમ જેમ આ મિશ્રણને તમે ગરમ કરતા જશો તેમ તેમ આ મિશ્રણ 100 કેલ્વિન, 200 કેલ્વિન, 300 કેલ્વિન એમ ધીમે ધીમે રાઇઝ અપ થશે, વધશે. હવે જ્યારે આ ટેમ્પરેચર 353 કેલ્વિનની રેન્જમાં પહોંચી જશે, ઓકે, તો આમાંથી ઇથેનોલની બાષ્પ બનવા માંડશે અને એ બાષ્પ આ નળી મારફત અહીંયા પ્રવાહી સ્વરૂપની અંદર જમા થઈને આ પાત્રમાં ભેગી થશે. તો આ જે બીજું પાત્ર છે એની અંદર તમે ઇથેનોલ ભેગું કરશો એટલે આમાંથી જેટલું ઇથેનોલ હશે એ આટલા તાપમાન અચળ રાખીને બાષ્પ બનીને આ પાત્રમાં લિક્વિડ ફોર્મની અંદર જમા થઈ જશે. તો હવે આ પાત્રમાં ફક્ત બાકી કોણ રહેશે? H2O. તો તમે આ રીતે બંને ઘટકોને અલગ કરી શક્યા. પણ આવું ક્યારે થયું? જ્યારે ઇથેનોલના મોલ અંશ પ્રવાહી કલા અને બાષ્પ કલા બંનેમાં કેવા હતા? જુદા જુદા. એટલે અહીંયા લખ્યું છે જુઓ, ઇઝ નોટ ઇક્વલ ટુ. એ જ પ્રમાણે પાણીના મોલ અંશ પ્રવાહી કલા અને બાષ્પ કલામાં સમાન નથી એટલે અહીંયા ચિહ્ન કઈ લખી છે? ઇઝ નોટ ઇક્વલ ટુ. ચલો એના માટે હું તમને એક સિમ્પલ ડાયાગ્રામ બતાવું. માની લો કે તમારી પાસે અહીંયા પ્રવાહી કલામાં ઇથેનોલ છે અને કેટલીક જગ્યાએ માની લો એની સાથે પાણીના મોલેક્યુલ્સ પણ હશે. ઓકે, તો આપણે એ દ્રાવ્ય માટે ધારેલું છે, તો અહીંયા દ્રાવ્ય કોણ છે? ઇથેનોલ અને દ્રાવક કોણ છે? પાણી. માની લો કે તમારી પાસે પ્રવાહી કલાની અંદર દ્રાવ્ય તરીકે ઇથેનોલ જે છે એના મોલ અંશ માની લો કે 0.3 છે. તો બોલો આવા કેસની અંદર XB શું થશે? તો આને એકમાંથી બાદ કરીએ તો કેટલું મળશે? 0.7. તો બંને ઘટકોના પ્રવાહી કલાની અંદર મોલ અંશની તમને કિંમત મળી ગઈ. સમજાય છે ને મિત્રો? ઓકે, હવે માની લો કે જ્યારે એવો બાષ્પ બને છે તો અહીંયા બાષ્પ બને છે તો ઇથેનોલના જે મોલ અંશ છે તે બાષ્પ કલામાં બની જશે 0.2 અને પાણીના મોલ અંશ બની જશે એકમાંથી બાદ કરો એટલે કેટલા મળશે? 0.8. તો તમે જોઈ શકો છો બંને ઘટકોના પ્રવાહી અને બાષ્પ કલાની અંદર મોલ અંશ સમાન નથી. તો જ્યારે ઘટકોના પ્રવાહી કલા અને બાષ્પ કલામાં મોલ અંશ સમાન ન હોય ત્યારે તેવા ઘટકોને આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ. પણ એઝિયોટ્રોપિક મિશ્રણ માટે શરત શું છે મિત્રો? કે બંને ભૌતિક સ્થિતિની અંદર મોલ અંશ કેવા છે? સમાન છે. તો આવા કેસમાં આપણે એઝિયોટ્રોપિક જેવા દ્વિઅંગી દ્રાવણમાં રહેલા ઘટકોને આપણે જુદા કરી શકતા નથી. પોઈન્ટ સમજાય છે ને? ઓકે, તો તમારે ફરીથી આ વિડીયોને થોડોક પોઝ કરીને આખો વિડીયો ફરીથી જેટલો ચાલ્યો છે એટલો જોઈ લો એટલે તમને આ બંનેનો ડિફરન્સ સમજાઈ જાય. તો હવે ખરેખર આપણે જે અહીંયા શીખવાનું છે એ છે એઝિયોટ્રોપિક મિશ્રણની વ્યાખ્યા. તો આ જેટલી શરત તમને યાદ છે એ જ સ્વરૂપની તમને અહીંયા વ્યાખ્યા આપી દેવામાં આવી છે. ઓકે, તો વ્યાખ્યા કંઈક આવી છે કે જે દ્વિઅંગી દ્રાવણમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય, તો અહીંયા જુઓ છો સંઘટન આપણે મોલ અંશ સ્વરૂપમાં લઈ લીધા. તો પ્રવાહી કલા અને બાષ્પ કલાની અંદર સંઘટન સરખા હોય અને સંપૂર્ણ મિશ્રણ એક અચળ તાપમાને જ ઉકળતું હોય તો તેને કહેવામાં આવે છે એઝિયોટ્રોપિક મિશ્રણ. ફરી વ્યાખ્યા રિપીટ કરીએ. જે દ્વિઅંગી દ્રાવણમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટન સરખા હોય અને સંપૂર્ણ મિશ્રણ એક અચળ તાપમાને ઉકળતું હોય તો તેને એઝિયોટ્રોપિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે આ વ્યાખ્યા સંપૂર્ણ યાદ રાખવી હોય તો એની આ શરત જોઈ લેવાની. શરત જોઈ લીધા બાદ આ શરત બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ શરત હોવાને કારણે એઝિયોટ્રોપિક મિશ્રણની અંદર રહેલા દ્રાવ્ય અને દ્રાવકને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. પણ જો પ્રવાહી કલા અને બાષ્પ કલાની અંદર મોલ અંશનું સંઘટન સમાન ન હોય તો એવા કેસમાં આપણે બંને પ્રવાહીને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકીએ છીએ. તમે ઇન્ટરનેટ ઉપર ગૂગલ પર જઈને પણ જોઈ શકો છો કે કેવી રીતે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ કાર્યરત હોય છે. ખરેખર સાધન આ રીતનું હોતું નથી, પણ સમજાવવા માટે મેં તમને એક સિમ્પલ આકૃતિ સમજાવી છે. હવે અહીંયા જેવું કીધું છે કે અચળ તાપમાને ઉકળે, તો મતલબ કે અહીંયા તમારી પાસે એઝિયોટ્રોપિક મિશ્રણ એક જ પ્રકારના નહીં હશે. તો હવે આપણે ચર્ચા કરીશું
એઝિયોટ્રોપિક મિશ્રણ એ કેટલા પ્રકારના હોય છે અને એમની માહિતી શું છે. ઓકે, વિડીયો સ્ક્રીનશોટ પાડી લો જે તમારે લખવાનું હોય તે, કે આ વિડીયોને ફરીથી 2-3 વખત જુઓ એટલે તમને સમજ પડી જાય કે એઝિયોટ્રોપિક મિશ્રણ શું છે. ધ્યાન રાખજો, એઝિયોટ્રોપિક મિશ્રણ બિન આદર્શ દ્રાવણ છે. ઓકે, બિન આદર્શ દ્રાવણ છે જેમાં દ્રાવ્ય અને દ્રાવક બંને માટે પ્રવાહી અને બાષ્પકલાની અંદર મોલન સમાન હોતા નથી. ઓકે, નેક્સ્ટ થિયરી મિત્રો, એઝિયોટ્રોપિક મિશ્રણના પ્રકારો. આ થિયરી મેં અત્યારે તમને જે રીતની અહીંયા બતાવી છે એવી થિયરી તમને ટેક્સ્ટ બુકમાં આપી નથી, પણ એ મેં મારી પોતાની તમારી સરળતા ખાતર થઈ શકે એના માટે મેં આકૃતિ દ્વારા તમને સમજાવ્યું છે. તો પહેલો પ્રકાર છે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને બીજું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. આના જે એક્ઝામ્પલ છે એ તમારે થોડા યાદ રાખવાના છે. જે આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એ જ એક્ઝામ્પલ મેં અહીંયા લીધા છે. તો એક્ઝામ્પલ તમને એવું આપ્યું છે, લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ માટે 95% કદથી ઇથેનોલ અને પાણીનું મિશ્રણ. એનો મતલબ કે આની અંદર 95% ઇથેનોલ હશે તો 5% કોણ હશે? પાણી હશે. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ માટે 68% કદથી નાઇટ્રિક એસિડ અને પાણીનું સમાંગ મિશ્રણ. એનો મતલબ 68% કોણ હશે? HNO3 અને 32% કોણ હશે? વોટર હશે. ઓકે, ચલો, પહેલી તો શરત એ છે કે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એ રાઉટના નિયમથી વધુ પ્રમાણમાં ધન વિચલન દર્શાવે. આપણે ગઈકાલે જે ઉદાહરણ જોયા કે કોઈ પણ આલ્કોહોલ અને પાણી હોય તે હંમેશા શું દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે. ઓકે, બાષ્પ દબાણ આવા એઝિયોટ્રોપનું મહત્તમ, બરાબર સમજજો, બાષ્પ દબાણ આવા મિશ્રણનું મહત્તમ, પણ ઉત્કલન બિંદુ કેવું હોય છે? લઘુત્તમ. આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોયો તો સંખ્યાત્મક ગુણધર્મમાં જો તમને ખબર હોય તો બાષ્પ દબાણ ચલે છે 1 ઉત્કલન બિંદુ. બોલો, આ પ્રમાણેનો એક સંબંધ હતો. તો જે મિશ્રણનું કે જે દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હોય તો એનું ઉત્કલન બિંદુ કેવું હોય? ઓછું હોય. હવે અહીંયા ઉત્કલન બિંદુ લઘુત્તમ છે ને, એટલે અહીંયા આપ્યું શું છે? એનું લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. શું આપ્યું છે એનું નામ? લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ઓકે, ચલો હવે એને આપણે ગ્રાફિકલ દ્વારા સમજીએ. ગ્રાફિકલ દ્વારા જો ગઈકાલે તમને રાઉટના નિયમનો ધન અને ઋણ વિચલનનો ગ્રાફ ખબર હશે તો એ તમે સંપૂર્ણપણે આ સમજી શકો. આપણે જોતા હતા કે આ રીતે આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આપણે આલેખ લઈએ છીએ. આ દ્રાવણ બિન આદર્શ દ્રાવણ છે એટલે બંને ઘટકોના મોલ અંશની તમારે માહિતી મેળવવી પડે. ઓકે, તો માની લો અહીંયા x ઓફ H2O 0 હોય તો x ઓફ ઇથેનોલ કેટલું હશે? 1 હશે. હવે માની લો ધીમે ધીમે x ઓફ H2ની કિંમત વધીને કેટલી પહોંચે છે? 1. તો અહીંયા x ઓફ ઇથેનોલ કેટલું હશે? 0. એટલે પાણીના મોલન્સ ડાબીથી જમણી તરફ વધે છે, ઇથેનોલના મોલન્સ જમણીથી ડાબી તરફ વધે છે. હવે શું થાય? ચલો, અહીંયા તો પાણી 0 છે, અહીંયા ઇથેનોલનું પ્રમાણ કેટલું છે? 1 છે. હવે જેમ 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 તમે આની અંદર થોડા પ્રમાણમાં પાણી ઉમેરતા જશો તો તમે જોઈ શકો છો આ ગ્રાફ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો છે. તો આ રાઉટના નિયમનું અપેક્ષિત મૂલ્ય છે, પણ આ સંપૂર્ણ મિશ્ર રાઉટના નિયમથી કેવું વિચલન દર્શાવે છે? ધન વિચલન. તો તમે અહીંયા જોઈ શકો છો ધન વિચલનમાં પીક પોઈન્ટ છે. આ પીક પોઈન્ટની અંદર બાષ્પ દબાણ રાઉટના નિયમ કરતાં શું થાય છે? વધે છે. તો જ્યારે અહીંયા પીક પોઈન્ટે આ બાષ્પ દબાણ પહોંચી જશે ત્યારે અહીં પ્રમાણ 95% ઇથેનોલ અને 5% તમને શું મળશે? બોલો, પાણી મળશે. એનો મતલબ કે શરૂઆતમાં તો પાણી હતું જ નહીં, પણ જેમ જેમ તમે ઇથેનોલની અંદર પાણી ઉમેરતા જશો તેમ તેમ બાષ્પ દબાણ મહત્તમ જગ્યાએ પહોંચે છે. જ્યારે મહત્તમ જગ્યાએ બાષ્પ દબાણ પહોંચી જશે ત્યારે આ કેસ ઉપર 95% ઇથેનોલ હશે અને 5% કોણ હશે? પાણી. કેવી રીતે ખબર પડે? તો જો તમે આ ટકાને અંશમાં ફેરવશો તો એને ભાગ્યા 100 કરી દો તો 0.95 અંશ એ ઇથેનોલનો મળશે અને 0.5 જે અંશ છે એ તમને કોનો મળશે? 0.05 એ પાણીનો અંશ મળશે. સમજાય છે ને? તો આ રીતે તમને સંપૂર્ણ સંઘટકોનું પ્રમાણ 1 મળશે. ઓકે, તો જ્યારે બાષ્પ દબાણ મહત્તમ પહોંચે તો એનું આપણે તપાસવાનું શું છે કે આખા મિશ્રણનું ઉત્કલન બિંદુ શું હશે? તો મેં અહીંયા તમને બીજો ગ્રાફ બતાવ્યો છે. બીજા ગ્રાફ તાપમાન વિરુદ્ધ મોલ અંશનો છે.
ઓકે, ચલો અહીંયા તો પાણી છે જ નહીં, તો ફક્ત ઘટક કોણ હશે? ઇથેનોલ. તો ઇથેનોલનું ઉત્કલન બિંદુ છે 353 કેલ્વિન. ઓકે, અને અહીંયા તો ફક્ત પાણી જ છે. અહીંયા ઇથેનોલનું મૂલ્ય કેવું છે? 0. તો પાણીનું ઉત્કલન બિંદુ કેવું છે? 373 કેલ્વિન. જ્યારે આ સંપૂર્ણ મિશ્રણ મહત્તમ બાષ્પ દબાણ ધરાવશે ત્યારે આ સંપૂર્ણ મિશ્રણ નીચા તાપમાને ઉકળશે. બરાબર, પણ આ જે તમને તાપમાન દેખાય છે તે ઇથેનોલ અને પાણી એ બંનેના તાપમાન કરતાં કેવું છે? ઓછું. જેની આપણે લગભગ રેન્જ કેટલી લઈ લીધી? 351 કેલ્વિન. એટલે ધ્યાન રાખજો, આ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ માટે બાષ્પ દબાણ મહત્તમ બનશે, પણ ઉત્કલન બિંદુ સંપૂર્ણ મિશ્રણનું કેવું બનશે? લઘુત્તમ. એટલે નામ શું આપવામાં આવે? લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ઓકે, ચલો હવે આનાથી આખું ડિફરન્ટ લઈએ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, જેની શરત છે રાઉટના નિયમથી વધુ પ્રમાણમાં ઋણ વિચલન દર્શાવે. ઓકે, બાષ્પ દબાણ ન્યૂનતમ એટલે કે લઘુત્તમ, તો ઉત્કલન બિંદુ કેવું મળશે? મહત્તમ. એટલે જેનું નામ શું આપવામાં આવ્યું છે? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ઓકે, અહીંયા જે પ્રમાણેનો ગ્રાફ જોયો એ જ પ્રમાણેનો અહીંયા ગ્રાફ જોઈએ. બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો આલેખ. ઓકે, અહીં x of H2O 0, જમણી તરફ x of H2O 1, x of HNO3 1, x of HNO3 કેવો? 0. એટલે તમે અહીંયા મેન્શન કરી શકો, અહીંયા વધે છે x of H2O અને જમણીથી ડાબી તરફ વધે છે x of HNO3. ઓકે, ચાલો અહીંયા તમે ગ્રાફ જોશો તો આ રાઉટના નિયમથી અપેક્ષિત મૂલ્ય છે, પણ આ સંપૂર્ણ મિશ્રણ એ ઋણ વિચલન દર્શાવે છે. એટલે અપેક્ષિત મૂલ્ય કરતાં મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. બરાબર, તો આ ઘટાડાનો પીક પોઈન્ટ છે. બરાબર, જેને તમે નીચેની તરફ ખેંચી લેશો એટલે અહીંયા થોડા પ્રમાણમાં પાણી ઉમેરશો અને બાષ્પ દબાણ જ્યારે વધુ પીક ઋણ વિચલનની પરિસ્થિતિમાં પહોંચશે ત્યારે એની અંદર 68% HNO3 અને 32% તમને શું મળશે? પાણી મળશે. ઓકે, હવે તાપમાન વિરુદ્ધ મોલન્સનો આલેખ લઈએ તો HNO3નું ઉત્કલન બિંદુ છે 356 કેલ્વિન. બરાબર, અને પાણીનું તો આપણને હમણાં ખબર છે 373 કેલ્વિન. જ્યારે આ મિશ્રણનું બાષ્પ દબાણ વધુ ન્યૂનતમ બનશે ત્યારે આ સંપૂર્ણ મિશ્રણનું તાપમાનમાં શું થશે? વધારો. હવે આ જે તમને તાપમાન દેખાય છે એ HNO3 અને પાણી આ બંનેના તાપમાન કરતાં કેવું છે? વધારે છે. પછી આ તાપમાન ફરીથી પાછું શું થવા માંડશે? ઘટવા માંડશે. અને એ તાપમાનની રેન્જ તમને કેટલી મળે છે? 375 કેલ્વિન. તો મિત્રો, આ એઝિયોટ્રોપિક મિશ્રણના પ્રકાર છે. બરાબર, વિડીયો તમે ફરીથી 3 થી 4 વખત ચલાવીને જુઓ પ્રકારોનો, એટલે તમને માહિતી ક્લિયર થઈ જાય. ફરી એક શોર્ટકટમાં તમને રિવિઝન સમજાવી દઉં. લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, શરત છે રાઉટના નિયમથી વધુ ધન વિચલન, બાષ્પ દબાણ મહત્તમ, ઉત્કલન બિંદુ લઘુત્તમ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, રાઉટના નિયમથી ઋણ વિચલન, બાષ્પ દબાણ ન્યૂનતમ અને ઉત્કલન બિંદુ મહત્તમ. એઝિયોટ્રોપિક મિશ્રણની અંદર એક વાત ધ્યાનમાં રાખવાની કે તમારે 2 પ્રકારને એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના. બરાબર, અને એની અંદર તમે જોઈ શકો છો કે બાષ્પ દબાણ મહત્તમ હશે તો એવા મિશ્રણનું ઉત્કલન બિંદુ લઘુત્તમ હશે, અને જો મિશ્રણનું બાષ્પ દબાણ લઘુત્તમ હશે તો એ મિશ્રણનું ઉત્કલન બિંદુ એટલે કે તાપમાન કેવું હશે? મહત્તમ હશે. તો આ જે પ્રકાર છે એ ગ્રાફ દ્વારા બરાબર સમજી લો, કારણ કે એ મેં તમને મારી રીતે સમજાવ્યા છે. આવો કોઈ ગ્રાફ તમને ટેક્સ્ટબુકમાં આપ્યો નથી. તમે દાખલાની નોટબુકની અંદર પણ આ આખો ચાર્ટ લખી શકો છો, જે તમને યાદ રાખવા માટે સરળતા રહે. હવે વ્યાખ્યા જો તમારે આપવી હોય તો આ જ પ્રમાણે આપી શકાય. કેટલાક પ્રવાહીઓનું બનેલું મિશ્રણ કે જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે અને ન્યૂનતમ તાપમાને ઉકળતું હોય તો તેવા દ્રાવણને લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય. બરાબર, એ જ પ્રમાણે આનાથી આખી રિવર્સ વ્યાખ્યા. કેટલાક પ્રવાહીઓનું બનાવેલું દ્રાવણ કે જે રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે અને મહત્તમ તાપમાને ઉકળતું હોય તો તેને કહેવામાં આવે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. પણ ધ્યાન રાખવું, એઝિયોટ્રોપિક મિશ્રણમાં દ્રાવ્ય અને દ્રાવકની સંખ્યા એક હોય અને બંનેનું સંઘટન પ્રમાણ એ ચોક્કસ હોય અને ચોક્કસ તાપમાને જ સંપૂર્ણ મિશ્રણ ઉકળે છે. ઓકે, તો હવે આપણે રાઉટના નિયમની જેટલી થિયરી ભણી ગયા એના પર આધારિત આપણે દાખલાઓની ચર્ચા કરીશું. ઓકે મિત્રો, આપણે રાઉટના નિયમ પર આધારિત
કોયડો 2.5ની આપણે અહીંયા ચર્ચા કરીએ. 298 કેલ્વિન તાપમાને તમને એક પ્રવાહી આપવામાં આવ્યું છે ક્લોરોફોર્મ, જેની બાજુમાં તમને સંજ્ઞા આપી દીધી છે CHCl3, અને બીજું પ્રવાહી તમને આપવામાં આવ્યું છે ડાયક્લોરોમિથેન, એનું અણુસૂત્ર પણ આપી જ દીધું છે CH2Cl2. હવે આ બંનેના બાષ્પ દબાણ અનુક્રમે 200 મીમી ઓફ Hg અને 415 મીમી ઓફ Hg તમને આપી દેવામાં આવ્યા છે. એટલે ક્લોરોફોર્મનું છે બાષ્પ દબાણ 200 મીમી Hg અને ડાયક્લોરોમિથેનનું છે 415 મીમી Hg. હવે ધ્યાન રાખજો, રાઉટના દાખલાની અંદર રકમની અંદર તમને જે બાષ્પ દબાણ આપવામાં આવ્યું હોય એ શુદ્ધ અવસ્થાનું તમને બાષ્પ દબાણ હશે, કારણ કે એ પ્રાયોગિક રીતે મેળવી દીધું હશે. તો પહેલી પરિસ્થિતિ એવી છે કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને જો મિશ્ર કરવામાં આવે તો બનાવેલા દ્રાવણનું તમારે બાષ્પ દબાણ શોધવાનું છે. હવે અહીંયા બંને દ્રાવ્ય લો કે દ્રાવક લો, આમાંથી દ્રાવ્ય કોણ છે અને દ્રાવક કોણ છે એ તમે ઓલરેડી દળ ઉપરથી સમજી શકો છો. મતલબ કે જ્યારે બે પ્રવાહી ભેગા મળીને દ્વિઅંગી દ્રાવણ બનાવતા હોય તો એના માટે રાઉલ્ટના નિયમનો બીજા કિસ્સાનું સૂત્ર આપણે વાપરી શકીએ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. તો એના માટે તમને જરૂર પડશે મોલ અંશની અને બંનેના આંશિક બાષ્પ દબાણની જે શુદ્ધ સ્વરૂપના હોય, તો શુદ્ધ સ્વરૂપના તો તમને ઓલરેડી આપી જ દીધા છે બાષ્પ દબાણ. તો દળ આપી દીધા બાદ તમે એના મોલ શોધી શકશો બંનેના, અને મોલ ઉપરથી તમે શું શોધી શકો? મોલ અંશ. ઓકે, તો પહેલી પરિસ્થિતિ જ્યારે સંતુલન સ્થપાય ત્યારે આપણે મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે. પણ બીજું છે બાષ્પકલામાં દરેક ઘટકનો મોલ અંશ શોધવાનો. તો આપણને યાદ હોય તો થિયરીની અંદર બાષ્પકલામાં આપણે વાય સંજ્ઞાથી બાષ્પકલાના મોલ અંશની ગણતરી કરતા હતા. તો સેકન્ડ સ્ટેજની અંદર આપણે આ વસ્તુ ગણવાની છે. ઓકે, તો ચલો આપણે અહીંયા સૌથી પહેલાં જે માહિતીઓ આપી છે એને આપણે લખી દઈએ. ઓકે, અહીં આ પહેલું જે તમને બાષ્પ દબાણ આપ્યું છે તે ક્લોરોફોર્મનું છે, એટલે અહીંયા આપણે લખી દઈએ P0CHCl3 ઇઝ ઇક્વલ ટુ P10 લખી દો. ઓકે, અને એની તમને કિંમત આપવામાં આવી છે 200 મીમી ઓફ Hg. ઓકે, ચાલો ત્યારબાદ P0CH2Cl2 ઇઝ ઇક્વલ ટુ P20. ઓકે, તો એ તમને આપવામાં આવ્યું છે 415 મીમી ઓફ Hg. જે આપેલ માહિતી છે એ આપણે સૌથી પહેલાં લખી દેવાની. તો ચલો આપણે હવે પહેલી ગણતરી કરવાની છે, દ્રાવણના બાષ્પ દબાણની ગણતરી કરવાની છે. તો અહીંયા લખીએ દ્રાવણના દ્રાવણનું લખીએ કુલ બાષ્પ દબાણ P ટોટલની ગણતરી કરતા. ઓકે, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલની જો આપણે ગણતરી કરવી હોય તો સૌથી પહેલાં આપણને જરૂર પડશે કોની? મોલ અંશની. મોલ અંશ પહેલાં ગણતરી કોની કરવી પડશે? બંને ઘટકના મોલની. ઓકે, તો ચલો અહીંયા વેઇટ ઓફ CHCl3 તમને આપી દીધું છે, તો પહેલાં આપણે એને લખી દઈએ. એ તમને કેટલું આપવામાં આવ્યું છે? 25.5 ગ્રામ. હવે આપણને ખબર છે મોલેક્યુલર વેઇટ ઓફ CHCl3, જે અગાઉ દાખલો હતો એની અંદર આપણે જોઈ ચૂક્યા હતા 119.5 ગ્રામ પર મોલ. બોલો, આટલું મળતું હતું. ઓકે, ચલો હવે આપણે શોધી શકીએ એના મોલ શોધી શકીએ ને, તો મોલ્સ ઓફ CHCl3 ઓકે ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ CHCl3 ડિવાઈડ બાય મોલેક્યુલર વેઇટ ઓફ CHCl3. બોલો, મળશે કે નહીં? ઓકે, ચલો હવે આ તમારી પાસે આ મોલ ઓફ CHCl3 નું પદ આવી ગયું. હવે ચલો આપણે કિંમત મૂકી દઈએ. તો CHCl3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ, ચલો વેઇટ ઓફ CHCl3 કેટલું છે મિત્રો? 25.5 ગ્રામ, અને તેનું આણ્વીય દળ કેટલું છે? 119.5 ગ્રામ પર મોલ.
બોલો ગ્રામ ગ્રામ કેન્સલ થશે તો તમને મોલ્સ ઓફ CHCl3 મળશે 0.213 મોલ. ઓકે, આ તમને મળી ગયા ક્લોરોફોર્મના મોલ. ઓકે, હવે આ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે CH2Cl2ના મોલની. રેડી? ઓકે, અહીં વેઇટ ઓફ CH2Cl2 હાઉ મચ જે તમને રકમમાં આપી દીધું છે 40 ગ્રામ. ત્યારબાદ મોલેક્યુલર વેઇટ ઓફ CH2Cl2. ઓકે, તો CH2Cl2નું આણ્વીય દળ તમને મળશે 85 ગ્રામ પર મોલ. ઓકે, જો તમને ન ખબર પડતી હોય તો મેં આગળ ઘણા બધા દાખલાઓમાં શીખવાડ્યું છે. કાર્બનનું પરમાણવીય દળ +2 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણવીય દળ +2 ઇન્ટુ ક્લોરિનનું પરમાણવીય દળ. એક ક્લોરિનનું 35.5 એટલે 2નું 71 71 થશે. 71 + 2 કેટલું 73 ને 73 + 12 એટલે ટોટલ કેટલું આવશે 85 ગ્રામ પર મોલ. ઓકે, તો ચલો હવે આપણે શોધી લઈએ CH2Cl2ના મોલ. તો પદ આપી દો વેઇટ ઓફ CH2Cl2 ડિવાઈડ બાય મોલેક્યુલર વેઇટ ઓફ CH2Cl2. રેડી? ઓકે, વેઇટ કેટલું છે 40 ગ્રામ છેદમાં આણ્વીય દળ તમને આપી દીધું છે 85 ગ્રામ પર મોલ જે હમણાં આપણે શોધી લીધું. ઓકે, તો CH2Cl2ના મોલ તમને મળશે 0.47 મોલ. મોલ ઇન્વર્સ ઉપર જશે ને એટલે એ તમને કેટલું મળશે 0.47 મોલ. હવે જુઓ આપણી પાસે બંને ઘટકના મોલ આવી ગયા તો આપણે કોઈ પણ એક ઘટકના મોલ અંશને શોધી લઈએ. બરાબર? તો ચલો પહેલાં તો આપણે આ બંનેના કુલ મોલ એટલે બંનેના મોલનો આપણે શું કરી દઈએ સરવાળો કરી દઈએ એટલે આપણને વધારે ઇઝી પડશે. બરાબર? તો ચલો અહીંયા આપણે સંજ્ઞા લખી દઈએ n ટોટલ. n ટોટલ એટલે શું મિત્રો મોલ્સ ઓફ CHCl3 અને મોલ્સ ઓફ CH2Cl2 આવશે કે નહીં? બરાબર, ચાલો CHCl3ના મોલ કેટલા છે 0.213 અને CH2Cl2ના કેટલા છે 0.47. ચાલો આ બંનેનો તમે સરવાળો કરો એટલે 3 પાછળથી સરવાળો કરીએ એટલે 3 કારણ કે અહીંયા 0 હશે ને. ઓકે, પછી અહીંયા આવશે 8 બરાબર, પછી 6 એટલે 0.683 મોલ એ તમને કુલ મોલ મળશે ને. બરાબર, ચલો આ તમને મળી ગયા કુલ મોલ NT એટલે અહીંયા સંજ્ઞા તમે લખી શકો NT = 0.683 મોલ. હવે આપણે શોધી શકીએ બંને ઘટકના મોલ અંશ. બરાબર, તો ચાલો બંને ઘટકના મોલ અંશ માટે આપણે પહેલાં શોધી લઈએ મોલ્સ ઓફ CHCl3 = મોલ ઓફ CHCl3 છેદમાં બોલો કોણ આવશે કુલ મોલ આવશે કે નહીં? બરાબર, ચાલો કુલ મોલ આપણે શોધી જ લીધા છે તો મોલ્સ ઓફ CHCl3 0.213 મોલ અને કુલ મોલ કેટલા આવશે 0.683 મોલ. મોલ મોલ વિલ બી શું થશે કેન્સલ આઉટ. ઓકે, તો બોલો ક્લોરોફોર્મના મોલ તમને કેટલા મળશે 0.312. સોરી, મોલ અંશ કેટલા મળશે 0.312. મોલ અંશનો કોઈ એકમ હોતો નથી. અને x ઓફ CH2Cl2 એટલે 1 - x ઓફ CHCl3 થશે કે નહીં? ઓકે, તો 1 - 0.312. ઓકે, તો એકમાંથી 0.312 ને બાદ કરશો એટલે એ તમને મળશે 0.688. તો ડાયક્લોરોમિથેનના તમને શું પ્રાપ્ત થશે મોલ અંશ. ઓકે, તો ચલો આ તમને મોલ અંશ તો મળી ગયા. ઓકે મિત્રો, થોડા સમયમાં જે સ્ટડી છે તમારે પોઝ કરીને લખવું હોય તો લખી દો. ઓકે, બંને ઘટકોના મોલ અંશ મળી ગયા બાદ હવે આપણે મિશ્ર થતા દ્રાવણનું કુલ
બાષ્પ દબાણ, ઓકે, એની ગણતરી કરવાની છે, જેની સંજ્ઞા અગાઉ મેં કહી દીધી છે પી ટોટલ. તો અહીંયા આપણે સૂત્ર આપી શકીએ P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ શું થશે x2. x2 એટલે x ઓફ CH2Cl2, જેને આપણે શું કહેવાનું છે x2, ઓકે. જે અગાઉની સંજ્ઞામાં તમારે જો એડ કરવું હોય તો એડ કરી શકો છો. હવે અહીંયા પરિસ્થિતિ જુઓ, CH2Cl2નું બાષ્પ દબાણ વધારે છે, તો એમાંથી આપણે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ બાદ કરીએ તો આ બંનેના તફાવતની સાથે તમારે CH2Cl2નો જ મોલ અંશ લખવાનો. એટલે અહીંયા તમને મળી જશે P10. હવે ધ્યાન રાખો આ સૂત્ર ક્યાંથી આવ્યું છે, તો અગાઉ આપણે આ સૂત્ર લીધું હતું PT ઇઝ ઇક્વલ ટુ PA0 પ્લસ PB0 માઇનસ PA0 ઇન્ટુ XB. તમારે થિયરીની અંદર જઈને જોવું હોય તો જોઈ લેજો. આ સૂત્ર તમને આપ્યું છે એ પ્રમાણે આપણે આ સૂત્ર બનાવ્યું છે, ઓકે. ફરીથી સમજાવી દઉં છું. અહીં તમારી પાસે જેના બાષ્પ દબાણ વધારે છે એમાંથી ઓછું બાષ્પ દબાણ બાદ કરવાનું, અને એ જેનું બાષ્પ દબાણ વધારે છે એનો તમારે અહીંયા મોલ અંશ લખવાનો, ઓકે. તો અહીંયા પ્લસની સાથે જેનું ઓછું બાષ્પ દબાણ હશે એ તમારે અહીંયા લખવાનું, એટલે સંપૂર્ણ સૂત્ર મળશે PT ઇઝ ઇક્વલ ટુ P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ શું આવશે x2, ઓકે. ચલો હવે કિંમત મૂકી દઈએ PT. હવે જો અહીંયા P કેપિટલ રાખવાનો, આની કિંમત છે 200, બરાબર, પ્લસ આની છે 415 માઇનસ 200 ઇન્ટુ x2 કેટલું આવી ગયું 0.688, ઓકે, જેને આપણે એકમાંથી બાદ કર્યું હતું, યાદ છે ને મિત્રો, ઓકે. તો ધેરફોર PT ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ આ બેની બાદ બાકી કેટલી આવશે 215 ઇન્ટુ 0.688. Therefore PT is equal to, ઓકે, ચલો 200 પ્લસ આ બેનો ગુણાકાર તમને કેટલો મળશે તો 147.92. 147 પોઈન્ટ તમને શું મળશે 92. તો therefore PT is equal to 347.92 મીમી ઓફ Hg. એકમ કમ્પલસરી છે, સરવાળાની અંદર એકમ તમે સામાન્ય કાઢી લો એટલે તમને શું મળશે મીમી ઓફ Hg. ચલો હવે સેકન્ડ ગણતરી કરીએ. સેકન્ડ ગણતરી તમે આગળ જોઈ લેજો. બાષ્પ કલામાં રહેલા પ્રત્યેક ઘટકના મોલ અંશની ગણતરી માટે PI is equal to YI into P total સૂત્રનો ઉપયોગ કરતા અહીંયા તમારે I તરીકે ક્લોરોફોર્મ અથવા CH2Cl2 એનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો. ઓકે, ચલો આપણે I તરીકે પહેલાં લઈ લઈએ ક્લોરોફોર્મ. Therefore P of CHCl3 is equal to Y of CHCl3 into P total આવશે. અહીં આપણે Y of CHCl3 ને કરતા બનાવી દઈએ તો Y of CHCl3 is equal to P of CHCl3 into P total થશે. ચલો આપણે P of CHCl3 ની જગ્યાએ લખી શું શકીએ P0CHCl3 into X of CHCl3 લખી શકીએ કે નહીં? તો એ આપણે અહીંયા લખીએ તો Y of CHCl3 is equal to P0CHCl3 into X of CHCl3 divide by શું લખી શકાય P total. So therefore Y of CHCl3 is equal to આ કિંમત તમને રકમમાં આપી દીધી છે how much 200 મીમી ઓફ Hg. ઓકે, ચલો X of CHCl3 આપણે આગળ શોધી લીધા તો ઇન્ટુ 0.312
છેદમાં પી ટોટલ હમણાં જ શોધી લીધું 347.92 મીમી ઓફ એચજી. મીમી ઓફ એચજી કેન્સલ કરી દો તો ધેરફોર વાય ઓફ CHCl3. ઓકે, ચલો ગુણાકાર તમને વાય ઓફ CHCl3નો કેટલો મળશે? 0.1792. ઓકે, આ 0.1792 ને તમે શું લખી શકશો? 0.18. તો મોલ અંશ આવશે CHCl3ના બાષ્પ કલામાં, બરાબર 0.18. અને આ જ રીતે બાષ્પ કલામાં CH2Cl2ના મોલ અંશ માટે બોલો તમે એકમાંથી બાદ કરશો 1 માઇનસ વાય ઓફ CHCl3 તો 1 માઇનસ 0.18 તો એ તમને ટોટલ કિંમત મળશે 0.82. રેડી? હવે જુઓ, બાષ્પ કલાની અંદર સૌથી વધારે મોલ અંશ મળે છે CH2Cl2ના. આનો મતલબ એવો થાય કે જ્યારે પ્રવાહીમાંથી બાષ્પ બનતી હશે તો સંઘટકની અંદર સૌથી વધારે ઇફેક્ટિવ બાષ્પ કોની બનશે? CH2Cl2ની. બરાબર? આથી આપણે અહીંયા બાષ્પ કલાની અંદર મોલ અંશની ગણતરી લઈ લીધી છે. હવે જુઓ, મેં અગાઉ જે રીતે તમને થિયરી સમજાવી, બરાબર, તો અહીંયા તમે જુઓ છો કે બાષ્પ કલામાં મોલ અંશ ક્લોરોફોર્મના અને પ્રવાહી અવસ્થાની અંદર મોલ અંશ એ બંને જુદા છે. દેખાય છે? જ્યારે બંને મોલ અંશ જુદા જુદા હોય તમે ત્યારે એ રીતે બંને ઘટકોને વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકો છો. પણ જો બંને કલાની અંદર મોલ અંશ સમાન થઈ જાય તો એવી પરિસ્થિતિમાં આપણે બંને ઘટકોને વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વડે છૂટા કરી શકતા નથી. સમજાઈ ગયું? તો ઓકે, આ સૌથી અગત્યનો દાખલો છે અને એના પર આધારિત હવે આપણે બીજો દાખલો જોઈશું. મિત્રો, હવે આપણે આગળ ઇનટેક્સ્ટ એટલે કે લખાણ સંબંધિત દાખલો જોઈશું 2.8. ચલો, આ દાખલાની કહાની શું છે એના પર ચર્ચા કરીએ. 350 કેલ્વિન તાપમાને આપણી પાસે બે શુદ્ધ પ્રવાહી છે A અને B, જેના શુદ્ધ સ્વરૂપના બાષ્પ દબાણ 450 અને 700 મીમી ઓફ એચજી છે. આને કોઈ બારમાં કે વાતાવરણમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણને પી ટોટલ પણ સીમાં આપી દીધું છે 600 મીમી ઓફ એચજી. જો આ બંનેના એકમો જુદા જુદા હોત તો પછી કોઈ પણ એકને તમારે જે એકમમાં તમારે રૂપાંતરણ કરવું હોય એની અંદર તમે ફેરવી શકાય. ઓકે, તો આપણે પ્રવાહી મિશ્ર દ્રાવણનું સંઘટન અહીંયા આપણે મોલ અંશના સ્વરૂપમાં જ શોધીશું, કારણ કે આમાં સૂત્રમાં જરૂર પડશે આપણને મોલ અંશની. ઓકે, અને બીજું બાષ્પ કલાનું આપણે શું શોધવાનું છે? સંઘટન. અગાઉ જે રીતનો દાખલો ગણ્યો સેમ જ પ્રમાણેની માહિતી છે, પણ આમાં દળનો ઉલ્લેખ નથી. ઓકે, એટલે આપણે અહીંયા સીધું સૂત્ર મૂકીને મોલ અંશ શોધી શકીશું. ઓકે, તો પહેલાં તો જે માહિતીઓ આપી છે એને લખી દઈએ. એનું કારણ દાખલો ગણવા માટે સરળતા રહેશે. તો અહીં P0A તમને આપી દીધું છે 400 મીમી એચજી. P0Bની તમને કિંમત આપી છે 700 મીમી એચજી અને P ટોટલની તમને કિંમત આપી છે 600 મીમી ઓફ એચજી. ઓકે, તો આપણે રાઉલ્ટના નિયમ ઉપરથી અહીંયા થિયરી એપ્લાય કરી શકીએ, પણ ધ્યાન એટલું રાખો કે જેનું બાષ્પ દબાણ વધારે હોય એમાંથી ઓછું બાષ્પ દબાણ તમે બાદ કરો તો ઝડપથી તમે એની કેલ્ક્યુલેશન કરી શકશો. ઓકે, તો હવે રાઉલ્ટના નિયમ પરથી બોલો કયું સૂત્ર એપ્લાય થશે? પી ટોટલ. ઓકે, તો અહીંયા તમારે પહેલાં ગુણાકાર તફાવત લખી દેવાનો. P0B માઇનસ P0A એટલે અહીંયા શું આવશે ગુણાકારમાં? XB. તો અહીંયા બોલો કોનું બાષ્પ દબાણ આવશે? P0A. ઓકે, તો ધેરફોર P ટોટલ બોલો P0A કેટલું છે? 450. ઓકે, પ્લસ
P0B કેટલું 700 માઇનસ 450 ઇન્ટુ આપણે પહેલાં શું શોધી લઈએ, બોલો XBની કિંમત શોધી લઈએ. ચલો અહીંયા PTની કિંમત મૂકી દઈએ 600 ઇઝ ઇક્વલ ટુ 450. બોલો 700માંથી 450 બાદ કરશો એટલે એ તમને કેટલું મળશે 250 ઇન્ટુ શું મળશે, બોલો XB મળશે. 700માંથી 450 બાદ કરશો એટલે એ તમને પ્રાપ્ત થશે, બરાબર, 250. હવે આપણે આ પ્રમાણે લઈ લઈએ તો 250 XBને સીધા આપણે કરતા બનાવી દઈએ. બોલો 250 XBને કરતા બનાવશો એટલે 600 માઇનસ 450 થશે. ઓકે, સો ધેરફોર 250 XB ઇઝ ઇક્વલ ટુ, બોલો શું જોવા મળશે 150. ઓકે, તો ધેરફોર XB ઇઝ ઇક્વલ ટુ 150 ડિવાઈડ બાય શું આવશે, બોલો 250 આવશે. ઓકે, તો 150ના છેદની અંદર જો તમે 250નો ગુણોત્તર લેશો તો એ તમને મળશે 0.60. કેટલું મળશે 0.60. સો ધેરફોર XB તમને પ્રાપ્ત થાય છે 0.60. બોલો ક્લિયર થઈ ગયું? તો બોલો હવે તમારે XA શોધવું છે. ઓકે, તો XA શોધવા માટે તમારે એકમાંથી XBની કિંમત શું કરવાની, બાદ કરવાની. સો ધેરફોર XA ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ XB. તો 1 માઇનસ 0.60 XA તમને કેવું મળશે 0.40. બોલો ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો હવે આપણી પાસે જે પરિસ્થિતિ છે એમાં XA એટલે તમારી પાસે જે આ પહેલી માહિતી છે કે પ્રવાહી મિશ્રણનું સંગઠન મળી ગયું. ઓકે, તો અહીંયા આપણે બીજી પરિસ્થિતિ શોધીએ, બાષ્પ કલાનું સંગઠન ને. તો બાષ્પ કલાનું સંગઠન શોધતા, બરાબર. તો એના માટે કયું સૂત્ર એપ્લાય કરીએ, PI ઇઝ ઇક્વલ ટુ YI ઇન્ટુ P ટોટલ સૂત્રનો ઉપયોગ કરતા. ઓકે, આની અગાઉમાં જ મેં કહ્યું કે આઈની કિંમત તમારે, બરાબર, જે તમારી પાસે સંગઠન છે એ પ્રમાણે તમારે યુઝ કરવાની. ઓકે, તો ડેફિનેટલી આપણે અહીંયા PA લખીએ. તો ધેરફોર PA ઇઝ ઇક્વલ ટુ YA ઇન્ટુ બોલો P ટોટલ થશે. ઓકે, કરતા કોને બનાવવાનો છે, YA ને. તો અહીંયા આવશે PA ના છેદમાં PT આવશે કે નહીં. હવે જુઓ, PAની કિંમત તો આપણી પાસે નથી, પણ એનું સૂત્ર આપણી પાસે છે કે P0A ઇન્ટુ XA ડિવાઈડ બાય શું આવશે, P ટોટલ. ઓકે, P0A તમને રકમમાં આપી દીધું છે 450. ઓકે, તો અહીંયા લખી દઈએ 450 મીમી Hg. ઓકે, XAની કિંમત તમે હમણાં જ શોધી લીધી 0.40 અને છેદમાં P ટોટલની કિંમત પણ તમને આપી જ દીધી છે 600 મીમી ઓફ Hg. ઓકે, મોલ અંશનો કોઈ એકમ હોતો નથી. ચલો ત્યારબાદ YAની તમારે ટોટલ કિંમત શોધવાની છે. તો YAની તમને ટોટલ કિંમત મળશે 0.30. કેટલી મળશે, 0.30. ઓકે, ચલો આ તો તમને મળી ગઈ YAની કિંમત. તો એ જ પ્રમાણે બાષ્પ કલામાં જો YB શોધવું હોય તો YB ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ YA. તો 1 માઇનસ 0.30 એટલે YB તમને શું મળશે 0.70. ઓકે, તો આ દાખલો એકદમ સરળ છે, અગાઉના દાખલા કરતાં નાનો છે અને સરળતાથી સમજી શકાય તેવો છે. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, ન સમજ પડે તો વિડીયો ફરીથી તમે રિવાઇન્ડ કરીને જોઈ શકો છો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાઉલ્ટના નિયમનો જે બીજો કિસ્સો છે એ બીજા કિસ્સા પર આધારિત આપણે કોયડો 2.6ને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. કહાની કંઈક આ પ્રકારની છે કોયડો 2.6ની કે કોઈ અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીન, બરાબર, શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર તમને આપી દેવામાં આવ્યું છે. હવે એની અંદર જ્યારે કોઈ એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય પદાર્થ કે જેનું દ્રાવણમાં સુયોજન કે વિયોજન થતું નથી, ઓકે, તો એનું દળ લીધું છે 0.5 ગ્રામ. આટલા વજનને 39 ગ્રામ બેન્ઝીનમાં, એનો મતલબ અહીંયા બેન્ઝીન તમારી પાસે દ્રાવક છે જેનું મોલર દળ તમને આપી દેવામાં આવ્યું છે 78 ગ્રામ પર મોલ. તો ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ તૈયાર થાય છે 0.845. હવે ધ્યાન રાખજો, દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય, જે આપણે ઓલરેડી થિયરીમાં ભણી ચૂક્યા છે. તો આને આપણે લઈશું P10, ઓકે, અને આને આપણે લઈશું P1. જે બાષ્પ દબાણ વધુ હોય એ P10 અને જે બાષ્પ દબાણ ઓછું હોય એને કહેવામાં આવે P1. તો આપણે અહીંયા ઘન પદાર્થનું મોલર દળ M2 તમારે શોધવાનું છે. ઓકે, તો કેટલી માહિતીઓ તમને આપી છે એ પહેલાં મેન્શન કરી લઈએ. તો અહીં W2 જે ગુણાંક છે એ બધો દ્રાવ્ય માટે અને 1 જે ગુણાંક છે એ બધો જ આપણે દ્રાવક માટે ઉપયોગ કરીશું. તો W2 તમને આપી દેવામાં આવ્યું છે 0.5 ગ્રામ. ઓકે, ચલો ત્યાર પછી W1 હંમેશા દ્રાવક માટે ઉપયોગ કરીશું. તો એ તમને આપી દેવામાં આવ્યું છે 39.0 ગ્રામ, બરાબર. ચલો ત્યારબાદ P10 તમને આપી દીધું છે 0.850 બાર. ઓકે, P1 તમને આપી દેવામાં આવ્યું છે 0.845 બાર. ક્લિયર થાય છે કે નહીં મિત્રો? ઓકે, ચલો ત્યારબાદ તમને અહીંયા મોલર દળ બેન્ઝીનનું આપી દીધું છે. તો એ M1 થશે, કારણ કે બેન્ઝીન એ શું છે? દ્રાવક છે. ઓકે, તો એ આવશે 78 ગ્રામ પર મોલ. અને તમારે આઈડેન્ટિફાઈ M2, ઓકે, અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું તમારે મોલર દળ શું કરવાનું છે? શોધવાનું છે. ઓકે, તો આપણે રાઉલ્ટનો નિયમ અહીંયા લગાવી શકીએ. તો હવે રાઉલ્ટના નિયમ પરથી, ઓકે, તો ચલો રાઉલ્ટના નિયમ પરથી એટલે P10 માઇનસ P1 ડિવાઈડ બાય P10 ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય M2 ઇન્ટુ શું થશે? W1. યાદ રાખજો મિત્રો, આ ફોર્મ્યુલા ફક્ત ત્યારે જ કામ લાગે જ્યારે દ્રાવ્ય પદાર્થ ઘન સ્વરૂપનો હોય અને દ્રાવક પ્રવાહી હોય. આની અગાઉના જે બે દાખલા જોયા એની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને લિક્વિડ સ્ટેટમાં હતા, ત્યારે તમારે એ અગાઉના દાખલાના સૂત્રો વાપરવાના. પણ એક દ્રાવ્ય પદાર્થ ઘન હોય, બીજો દ્રાવ્ય પદાર્થ પ્રવાહી હોય, દ્રાવક પદાર્થ પ્રવાહી હોય, ત્યારે તમારે આ બીજા કિસ્સાનો સૂત્ર વાપરવાનો છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ફરી રિપીટ કરું છું, દ્રાવ્ય ઘન હોય, દ્રાવક પ્રવાહી હોય, ત્યારે તમારે આ સૂત્ર એપ્લાય કરવાનું. ક્લિયર થઈ ગયું? ચલો ત્યારબાદ આપણે મૂલ્યો મૂકી દેતા પહેલાં આપણે કરતા બનાવી દઈએ M2ને. સો ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ, બોલો આ ગુણોત્તર રિવર્સ થઈ જશે. તો તમે અહીંયા લખી શકો P10 ડિવાઈડ બાય P10 માઇનસ P1 થશે કે નહીં? ઇન્ટુ W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય શું લખી શકો? W1. બરાબર, આપણે એને અહીંયા લઈ ગયા એટલે આ ગુણોત્તર તમારો કેવો થઈ જશે? ઉલટાઈ જશે. બાકીની એઝ ઇટ ઇઝ માહિતી તમને રહેશે W2 ઇન્ટુ M1 ડિવાઈડ બાય W1. ચલો હવે આપણે કિંમતો મૂકતા જઈશું. તો M2 ઇઝ ઇક્વલ ટુ, બોલો P10ની કિંમત કેટલી છે? 0.850 બાર. ક્લિયર? ચલો છેદમાં P10
0.850 માઇનસ P1 કેટલું છે 0.845. ઓકે, આપણે યુનિટ એને સામાન્ય તરીકે 12 કાઢી લઈએ એટલે 12 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, W2 તમને કેટલું આપ્યું છે 0.5 ગ્રામ. ઓકે, M1 તમને કેટલું આપ્યું છે ઇન્ટુ 78 ગ્રામ પર મોલ અને W1 તમને કેટલું આપ્યું છે 39 ગ્રામ. અહીંયા ગ્રામ કેન્સલ થશે, અહીં 12 કેન્સલ થશે. સો ધેરફોર M2 ઇઝ ઇક્વલ ટુ 0.850 છેદમાં બોલાની બાદ બાકી કેટલી આવશે 0.005 ઇન્ટુ 0.5 ઇન્ટુ 78 ડિવાઈડ બાય 39. સંપૂર્ણ એકમ આવશે ગ્રામ પર મોલનો. જો તમે ગણતરી દ્વારા મૂલ્ય શોધશો તો તમને M2 મળશે 170 ગ્રામ પર મોલ. તો આ દાખલો રાઉટના નિયમના બીજા કિસ્સાનો હતો. ઓકે, હું થોડા સમય માટે સ્ટેડી રાખું છું. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, કે રિવર્સ કરીને જો ફરીથી વિડીયો જોશો તો તમને આ સૂત્ર ખબર પડશે.